આજે તારીખ 21/8/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે ઓસ્ટ્રેલિયા બોર્ડના સભ્યો આવી પહોંચ્યા હતા। લોક સાહિત્યકાર અને લોકગાયક હેમુ ગઢવીની 48મી પુણ્યતિથિએ રાજકોટ હેમુ ગઢવી હોલમાં ઉજવણી। રેસિડેન્સ ડોક્ટરો દ્વારા આજે સિવિલ હોસ્પિટલથી મોટી સંખ્યામાં રેલી કાઢીને પોલીસ કમિશનરને રજૂઆત। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામાજિક કાર્યકરોએ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પાઠવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે ઓસ્ટ્રેલિયન બોર્ડના સભ્યો આવી પહોંચ્યા હતા। રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 10 ઓક્ટોબરના ભારત અને ઓસ્ટ્રેલિયાની T20 મેચ રમાવાની છે। આજે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના એડમ ફ્રેઝર, સીન કેરોલ અને ગ્રેહામ મેનો ખંડેરી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા। ખાસ તો સુરક્ષાના મુદ્દાને લઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું। આ સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। રાજકોટમાં આગામી 10 ઓક્ટોબરના રોજ મેચ રમાવાની છે, ત્યારે સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છે। ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। The hospitality being shown has been fantastic, very impressive. A lot of discussions to hold while we're over here in the next week, but certainly we're looking forward to those. आज क्रिकेट ऑस्ट्रेलिया के 3 रिप्रेजेंटेटिव, खास करके जो टीम के साथ मैनेजर है और टीम के सिक्योरिटी गार्ड, वो लोग आए थे अपना सेंटर का रिकी करने के लिए। एंड आई थिंक वो अपना स्टेडियम देख के बहुत इम्प्रेशन हुआ है और दे आर वेरी सेटिस्फाइड विथ अपना जो भी फैसिलिटी है उससे सेटिस्फाई है। और मुझे लगता है कि अक्टूबर की 10 तारीख को जो पहला यहाँ इंटरनेशनल T20 होने वाला है उसमें बड़ी लोगों की आनंद आएगा और अपना सेंटर के लिए भी बहुत अच्छा रहेगा कि इतने इंटरनेशनल मैच इंग्लैंड के बाद एक ही साल में दूसरा मैच आ गया है। લોક સાહિત્યકાર અને લોકગાયક હેમુ ગઢવીની 48મી પુણ્યતિથિએ રાજકોટ હેમુ ગઢવી હોલમાં ઉજવણી। સૌરાષ્ટ્રના ગામે ગામ લોક સાહિત્યની વાતો શેરીએ શેરીએ અને ઘર ઘર સુધી પહોંચાડનાર પ્રખર લોક સાહિત્યકાર હેમુ ગઢવીને આજની પેઢીના યુવાનો કદાચ ન ઓળખતા હોય। જૂની પેઢીના લોકોને તો હેમુ ગઢવીના લોક સાહિત્યના ગીતો સાંભળ્યા વિના ચાલતું જ નહીં। હેમુ ગઢવીના ગીતો આજે પણ ગામો ગામ ગુંજી રહ્યા છે। આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડાઓમાં હેમુ ગઢવીના ગીતો પ્રસંગોમાં ગવાય છે। રાજકોટની હેમુ ગઢવી સંસ્થાન અને સરગમ ક્લબ દ્વારા ગત રાત્રિના હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। કલાકારોના માનમાં ડાયરો હોય અને કલાકારો હાજર ન રહે એવું ન બને। રાજકોટના હેમુ ગઢવી હોલમાં ગુજરાતના પ્રથમ હરોળના તમામ કલાકારો હાજર રહ્યા હતા। આ સમયે કલાકારોએ લોક સાહિત્યના ગીતો ગાઈને તેના ક્ષેત્રના લોકોને મોજ કરાવી દીધી હતી। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ગીતોને ગામે ગામ સુધી પહોંચાડનાર હેમુ ગઢવીને આજે પણ જૂની પેઢીના લોકો ભૂલ્યા નથી। આજે પણ હેમુ ગઢવીના ગીતો ગામ ગામ અને શેરીએ શેરીએ ગુંજી રહ્યા છે। આજે નહીં પણ ક્યારે પ્રખર લોક સાહિત્યકાર અને લોકગાયક હેમુ ગઢવીની ખોટ ક્યારે નહીં પુરાય। जननी नहैया मां पोढ़ंता पोढ़ंता विधो कसुबी नो रंग ए न धोला धावण केरी धारा जे उपाम्यो कसुबी नो रंग। कसुबी नो
પહાડોની જાડોએ જોડો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભગવ્યો કસુંબીનો રંગ. સાત સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં ભેજો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ચોરી વાલી દિલદારાની પગની મેંદી પરથી જોડો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. રોજ મુક્તિને ક્યારે નિજ રગતો રેણહારે પાયો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલો કસુંબીનો રંગ. કોઈ શહીદોના ધગ ધગતા નિશ્વાસે નિશ્વાસે ભેજો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો. ચડશે ઘટાગન ઘોર ગગને, જેદી મેઘ જળ વરસાવશે. નીલવર્ણી ઓઢણી જઈ ધરાસર પર ધારશે. ગહેકાટ થાતા ગીર મોરાને પીયું ઘન પોકારશે. એ વખત ગુજરાતને હા યાદ હેમું આવશે. યાદ હેમું આવશેના શીર્ષક તળે આ સ્વર્ગસ્થ હેમુ ગઢવીની 48મી પુણ્યતિથિ રાજકોટ ખાતે ઉજવાઈ રહી છે. 25 વર્ષ સુધી અમે રાજકોટમાં એમની તિથિ ઉજવી. પછી 1999માં અમે હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાપન ટ્રસ્ટની રચના કરી છે, જેના થકી સેવા કાર્યો કરીએ છીએ, જેવા કે બ્લડ કેમ્પ છે, ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ ખાણ આપવામાં આવે, એવી અનેક પ્રવૃત્તિઓમાં પણ, જેમ કે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ એમની તિથિના દિવસે. એ તો એક જુદી વાત છે, પણ જેણે લોકસંગીતનો સૂર પૂર્યો, જેને પાયોનિયર કહી શકાય, જેને લોકસંગીતના ગીતોને ઢાળ આપ્યા, રૂપ આપ્યા, અને મેઘાણીએ જેટલા ગીતો લખ્યા એ ગીતોને હેમુ ગઢવીએ સૂરમાં લઈ અને પોતાના કંઠથી રજૂ કર્યા અને લોકહૈયામાં વસાવ્યા. આજ દિવસ સુધી હેમુ ગઢવીને યાદ કરતા માણસો અને લાખો ચાહકો, ફક્ત ગુજરાતમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં જેને કહી શકાય એવા ગુજરાતીઓ એના ચાહક છે. અને આ હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે દરેક વખતે જેને ટોપ 10 કહી શકાય એવા ધુરંધર લોક સાહિત્યના, લોકસંગીતના કલાકારો આવે છે. મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, એનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે, એટલા માટે કે આ બધા અમારી સાથે સંકળાયેલા છે. અમે ક્યાંય ને ક્યાંય એની સાથે સંકળાયેલા હોય છે. આ હેમુ ગઢવીની પુણ્યતિથિ અમારા ટ્રસ્ટનો એવો વિચાર છે કે અમે 50 વર્ષ સુધી અહીંયા રાજકોટ ખાતે જ ઉજવીએ, અને 50મા વર્ષમાં અમારો એવો વિચાર છે, અને ઈશ્વરની કૃપા થાય, વડીલોના આશીર્વાદ મળે તો 3 દિવસીય કાર્યક્રમ રાજકોટ ખાતે ઉજવવાનો, અને એ પણ જાહેરમાં, બહુ મોટા ખુલ્લા મેદાનમાં. મોટા મોટા ધુરંધર વિદ્વાનો પધારે, લોકસાહિત્યના, લોકસંગીતના સંતોની પધરામણી થાય, અનેક મહાનુભાવો આવે, એવી ઈચ્છા સાથે હેમુ ગઢવીના ગાયેલા ગીતોને ક્યાં સુધી પહોંચ્યા છે એ જાણવાની પણ થોડી ઉત્કંઠા અમને છે. રેસિડેન્સ ડોક્ટરો દ્વારા આજે સિવિલ હોસ્પિટલેથી મોટી સંખ્યામાં રેલી કાઢીને કમિશનરને રજૂઆત. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજકીય પક્ષોના કાર્યકરો અને હોદ્દેદારોની દાદાગીરીના બનાવો વધતા જાય છે. જોકે રાજકીય આગેવાનોના દબાણના પગલે પોલીસના હાથ પણ બંધાયેલા હોય તેવું જાણવા મળે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર
પ્રવીણ સોરાણીએ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્સ ડોક્ટરને ફડાકો માર્યો હતો. જોકે બાદમાં પ્રવીણ સોરાણી ફરાર થઈ ગયા હતા. પ્રવીણ સોરાણીએ આજે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સામેથી હાજરી આપી હતી. બાદમાં પ્રવીણ સોરાણીની પોલીસે ધરપકડ કરી હતી. લાગે છે આરોપીની ધરપકડ કરવા છતાં આજે રેસિડેન્ટ ડોક્ટરોએ દેખાવો કરવા માટે રેલી કાઢી હતી અને પ્રવીણ સોરાણીની આગવી ઢબે સરભરા થાય તેવી માંગણી કરી હતી. ડોક્ટરોએ પહેલા ધરપકડની માંગણી કરી હતી અને હવે સરભરાની માંગણી કરી રહ્યા છે. ખરેખર બુદ્ધિજીવી ડોક્ટરોને શું કરવું છે તે પણ તેઓ નક્કી કરી શકતા નથી. રેસિડેન્સ ડોક્ટરોને ગઈકાલે ભાજપના શહેર પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે ટેલિફોનિક વાત કરાવવામાં આવી હતી અને બાદમાં રેસિડેન્સ ડોક્ટરોએ હડતાલ સમેટવાની વાત કરી હતી. જોકે આજે પણ રેસિડેન્સ ડોક્ટરો જીદે ચડીને રેલી કાઢતા સિવિલ હોસ્પિટલમાં અનેક ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. સૌરાષ્ટ્રભરમાંથી દૂર દૂરથી આવતા દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડ્યા હતા તો અમુક દર્દીઓને પૈસા ન હોવા છતાં ડોક્ટરોની જીદને લીધે ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. એમાં ગઈ તારીખ 19/8ના રોજ સરકારી હોસ્પિટલમાં ચિરાગ પટેલ નામના ડોક્ટર શ્રી ફરજ ઉપર હતા. એ સમય દરમિયાન તેણે ફરજમાં રૂકાવટ કરી અને ડોક્ટરને માર મારવામાં આવેલ છે. જે બાબતે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 195/013 આઈપીસી કલમ 186/332 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીને ગઈકાલે રાતના ધરપકડ કરવામાં આવેલી છે. ડોક્ટરના ગાલ ઉપર તમાચા મારવાથી કાનના પડદા ઉપર ખરાબ અસર થઈ છે અને એના માટે હજુ તો ઈએનટી વિભાગમાં દાખલ છે. આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કોલમો લગાવી અને કડકમાં કડક સજાની જોગવાઈ થાય તો ભવિષ્યમાં એવું ઉદાહરણ બેસાડવામાં આવે જેનાથી કોઈ ફરજ પરના તબીબ સામે આંગળી ચિંતા પહેલા 100 વાર વિચાર કરે. આ બાબતે અમે અત્યારે પોલીસ કમિશનરની કચેરીએ આવેદનપત્ર આપવા જઈએ છીએ. કોઈ રાજકીય દબાવ અમારી ઉપર હતો નહીં, પણ રાજકોટ શહેરમાં દૂર દરાજથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અમે અમારી સ્ટ્રાઇક વિથડ્રો કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામાજિક કાર્યકરોએ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પાઠવ્યું. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો અભાવ અને ન્યુરોસર્જનની છેલ્લા ઘણા વર્ષોથી નિમણૂક આપવામાં ન આવતા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના નિર્ભર તંત્રને જગાડવા માટે સામાજિક કાર્યકરોએ સાધુના વેશમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે આ પહેલા પણ સામાજિક કાર્યકરોએ અનેક કાર્યક્રમો કરવા છતાં આજે પણ સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાનો અભાવ જોવા મળે છે. આજે અમે આ સાધુના વેશમાં અહીંયા સિવિલ સર્જન પાસે અમે દવાઓની વિવિધ માગણી સાથે અમે આવેલા હતા. કારણ કે આ 6 મહિનાથી આ દવાઓ ડાયક્લોજેલ, ગરમ પાટા આ બધું ખલાસ છે અને રાજકોટ શહેરનો સિવિલ સર્જન જે પોતે બાજવામાં વ્યસ્ત રહે છે તો ખરેખર આજે અમે આ સાધુના વેશમાં અહીંયા સિવિલ સર્જન પાસે અમે દવાઓની વિવિધ માગણી સાથે અમે આવેલા હતા. કારણ કે આ 6 મહિનાથી આ દવાઓ ડાયક્લોજેલ, ગરમ પાટા આ બધું ખલાસ છે અને રાજકોટ શહેરનો સિવિલ સર્જન જે પોતે બાજવામાં વ્યસ્ત રહે છે તો ખરેખર એને આ જોવું જોઈએ અને મલાઈ તારવાના કામ કરે એની અમે કોઈ ના નથી પાડતા, પણ એમાંથી થોડુંક ધ્યાન જો ગરીબ દર્દીઓમાં ધ્યાન આપે અને ગાંધીનગર થોડી રજૂઆત કરે. કારણ કે રાત્રે 2 વાગે કોઈનો અકસ્માત ગરીબ દર્દીઓનો થાય અને માથા ઉપર બ્રેન હિમરેજ હોય ત્યારે આપણા સિવિલ હોસ્પિટલની અંદર ન્યુરોસર્જન છે જ નહીં અને વધુમાં પ્રાઇવેટ વોર્ડ છેલ્લા 2 વર્ષથી બનાવેલા છે લાખો રૂપિયાના ખર્ચે, જે અત્યારે શોભાના ગાંઠિયા સમાન છે, તદ્દન બંધ છે, અલીગઢના તાળા છે. તો આવા ખોટા ખર્ચા કરાવીને તે રોડ બનાવે અને પછી બંધ કરી દે. અને ત્યારે અમે સિવિલ સર્જનને જે રજૂઆત કરી છે કે ભાઈ તમે એ ચાલુ કરાવો, તો કે તમે પોતે કે સ્ટાફ લઈ આવો, સ્ટાફની અછત છે. તો શું એ પોતે ક્યારે રજૂઆત નથી કરતા? થોડુંક મલાઈ તારવાનું, બાજવાનું એવા બધા કાર્યક્રમો ઓછા રાખે અને આમાં થોડું ધ્યાન આપે તો. સિવિલ સર્જને ખાતરી આપેલી છે કે આગામી 1 મહિનાની અંદર હું આ બધી વ્યવસ્થા તમારી માંગ છે એ પૂરી કરીશ. પણ 1 મહિનામાં નહીં થાય તો આનાથી ઉગ્ર આંદોલન છેડશું. ગ્રાહક સુરક્ષા સમિતિ પણ મારા વારે આવી છે અને ગ્રાહક સુરક્ષા જનમંડળ જે પોતે રાજકોટ શહેરની અંદર સિવિલ હોસ્પિટલના પોતે જે કાંઈ બનાવ બન્યો એ વિશે સિવિલ સર્જને રજૂઆત કરેલી હતી અને આગામી દિવસોમાં એ પૂર્ણ થશે એવું ખાતરી આપેલી છે દેશમુખ સાહેબ. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો ચાંદની ન્યૂઝ.
જન્માષ્ટમી તહેવારો નિમિત્તે રાજકોટ શહેરમાં આવી ગયો છે રોયલ લોકોનો રોયલ મેળો. તારીખ 24 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર રોયલ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. રોયલ મેળામાં સૌરાષ્ટ્રની જનતા માટે કન્ઝ્યુમર પ્રોડક્ટ, બાળકો માટે રમકડા, હેન્ડીક્રાફ્ટ શોપિંગ, મહિલાઓ માટે કોસ્મેટિક, ઇમિટેશન જ્વેલરી અને અવનવી ડિઝાઇનમાં ડ્રેસીસ, મહેંદી કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, અંતાક્ષરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાનો માટે ચાંદતારા રાઇડ્સ, ટોરા, ઓક્ટોપસ, મેરીગોલ્ડ રાઉન્ડ, 24 ફૂટનો ઝૂલો, નાવડી અને ગુજરાતમાં પ્રથમવાર રેન્જ રાઇડ્સ આપણા રાજકોટ શહેરમાં. ગુજરાતના સુપ્રસિદ્ધ જાવેદ ઝરિયા પ્રસ્તુત હાર્મોની ગ્રુપની મુંબઈ, અમદાવાદ અને બરોડાના સુપ્રસિદ્ધ કલાકારો ધૂમ મચાવશે. રોયલ મેળાનું આયોજન આશુતોષ એસોસિએટ દ્વારા કરવામાં આવે છે. રોયલ મેળો હવે નવા એડ્રેસ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે પારિજાત પાર્ટી પ્લોટ 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તારા મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ, સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તારા મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તારા મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જગતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 381. Welcome to the King Electronics. King. King.
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગોંડલ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા જેલના કેદીઓને રક્ષાબંધન કર્યું હતું. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાજપ મહિલા મોરચાની બહેનોએ જેલમાં સજા ભોગવતા કેદીઓને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. મહિલા મોરચાની બહેનો દ્વારા આ કાર્યને સન્માનનીય ગણવામાં આવ્યું હતું. જેલમાં રહેલ ભાઈને રાખડી ન પહોંચી હોય તો તે ભાઈઓને પણ રાખડી બાંધી હતી. ગોંડલ શહેર ભાજપ અને મહિલા મોરચા દ્વારા ગોંડલ સબ જેલની અંદર રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમની અંદર તમામ કેદી ભાઈઓને અમારી મહિલા મોરચાની બહેનોએ રક્ષા બાંધી અને આશીર્વાદ આપે શુભકામના આપી છે. જે અમે રક્ષાબંધનનો પ્રોગ્રામ કરેલો હતો ત્યારે બધી બહેનો સાથે મળી અને રક્ષાબંધન માટે અહીંયા જેલે આવી અને રક્ષા બાંધી અને આશીર્વાદ આપ્યા. અને હવે ક્યારેય આવા કામ નહીં કરતા અને સારા કામ કરજો અને જલ્દી તમે ઘરે પાછા જાજો એવી શુભેચ્છા પાઠવી. ગોંડલના વકીલ પર જેતપુરના પીએસઆઈ વસાવાનો હુમલો. ગોંડલના વકીલ દિનેશભાઈ પાતર પોતાના અસીલ સાથે જેતપુર પોલીસ સ્ટેશનમાં ગયેલ. ત્યાં તેમને નાગરિક સેલમાં બેસવાનું જણાવતા તે ત્યાં બેઠા હતા. તે દરમિયાન પીએસઆઈ વસાવાનું ધ્યાન પડતા તે બેફામ બની ગયા હતા અને ન બોલવાનું બોલી અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી દિનેશભાઈને માર મારવામાં આવ્યો હતો. તેમની વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ વાતની જાણ ગોંડલ બાર એસોસિએશનને થતા તેઓ તાત્કાલિક વીજળી હડતાલ પર ઉતરી ગયા હતા. ગોંડલ બાર એસોસિએશનના એક વકીલ મિત્ર પાતરની ઉપર જેતપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબે ગઈકાલે બેહદ માર મારી અપમાન કરી સમગ્ર વકીલોનું અપમાન કરેલ છે. અને પાતરભાઈએ આજરોજ આ અંગેની રજૂઆત ગોંડલ બાર એસોસિએશનમાં કરતા બાર એસોસિએશને તાકીદે મિટિંગ બોલાવી અને પોલીસની વિરુદ્ધમાં કાર્યવાહી ઝડપથી થાય અને જવાબદાર સામે સખત પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે આજે કોર્ટના કામકાજથી બાર એસોસિએશન ગોંડલ અલિપ્ત રહેલ છે અને જુદા જુદા સંબંધ કરતા અધિકારીઓ ઉપર આજે ઠરાવ મોકલી અને જવાબદાર પીએસઆઈ ઉપર સખત પગલાં લેવાની માંગણી કરેલ છે. આ હડતાલ આજનો દિવસ છે, પણ જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ હડતાલ છે એ આગળ લંબાવવામાં આવશે એવું પણ આજની મિટિંગમાં નક્કી થયેલ છે. હા, બાર એસોસિએશનના પ્રમુખ એને અગ્રાવત, ગોંડલ. રાજકોટની ખાનગી શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓએ શ્રાવણ માસ અને રક્ષાબંધનની આજે અનોખી રીતે ઉજવણી કરી હતી. આપની ટીવી સ્ક્રીન પર દેખાતી આ નવનવી ફેશનેબલ રાખડી તેમજ શિવલિંગના દ્રશ્યો કોઈ દુકાનના નથી, પરંતુ આ છે રાજકોટની એક શાળાના. જી હા, આ કરામત કરી બતાવી છે 1 થી 7 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોએ. શહેરની કેજી ધોળકિયા સ્કૂલના બાળકોએ શ્રાવણ મહિનાની અનોખી રીતે ઉજવણી કરી હતી. ધોરણ 1 થી 7 ના બાળકોએ પ્રોજેક્ટ સ્વરૂપે 1008 શિવલિંગ બનાવ્યા હતા,
જેમાં 1000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ભૂલકાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ ખીલે તે હેતુથી ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ રાખડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. છાત્રોએ અવનવી રાખડીઓ બનાવી હતી. દરેક બાળક દીઠ રાખડીઓ ભેગી કરતા રાખડીઓનો આંકડો 1500 ને આંબી ગયો હતો. તેમજ આ તમામ શિવલિંગ અને રાખડીઓનું શાળામાં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. બાળકોએ બનાવેલ રાખડી અને શિવલિંગ જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. બાળકોએ બનાવેલ નાના મોટા તમામ શિવલિંગને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. બાળકો દ્વારા તૈયાર થયેલી રાખડીઓનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેમાં લીંબુની રાખડી, ડ્રાયફ્રૂટની રાખડી, લવિંગની રાખડી અને કોડીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાળકોની આ કમાલ જોઈ પ્રદર્શન જોવા આવેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કહેવાય છે કે ઉંમર ચાહે કોઈ પણ હોય, પણ દિલમાં કંઈક કરી બતાવવાની ભાવના હોય તો કોઈ પણ મુશ્કેલ કામ કરી શકાય છે. મોટામાં મોટા દિગ્ગજો પણ રાખડી નથી બનાવી શક્યા તેવી રાખડીઓ નાના બાળકોએ બનાવીને લોકોને સંદેશો આપ્યો છે કે હમ ભી કિસી સે કમ નહીં. આ સ્કૂલમાં કુલ 1008 વિદ્યાર્થીએ રાખડી બનાવેલી છે અને શિવલિંગે બનાવેલી છે. આ રાખડી એટલી સરસ છે કે આવી કે બજારોમાં કે કંઈ જોવાય નથી મળી. છોકરાઓએ અને આ સ્કૂલના ટીચરો અને શિક્ષકોએ ખૂબ મહેનત છોકરાઓને કરાવી છે. નીરપરા મિત્તલબેન. ગોંડલ રેલવે સ્ટેશન પાસે આવેલ અમરનાથ મહાદેવના દર્શન. આજરોજ ગોંડલના રેલવે સ્ટેશન પાસે આવેલ મંદિરમાં 12 વર્ષ પૂરા થયા છે. 13મા વર્ષમાં પ્રવેશ થતા પાટોત્સવ પ્રસંગે હોમયજ્ઞ, દેવદર્શન, મહાપૂજા, મહાઆરતી, સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 108 દીપમાળાનું પણ સુંદર આયોજન તેમજ કઠોરના શિંગાર પણ કરવામાં આવ્યા હતા. ભાવિક ભક્તોનો ઘસારો વધી ગયો હતો. ભાવિક ભક્તોએ આ કામ કરવાનો સંકલ્પ પૂરો કર્યો હતો. આજરોજ રેલવે સ્ટેશનની સાનિધ્યની અંદર અમરનાથ મહાદેવ, ફતેશ્વર મહાદેવ એવા શિવ સન્નિધિની અંદર 12મા વર્ષ પરિપૂર્ણ કરી 13 વર્ષને પ્રવેશ થાય છે. એમાં આજના દિવસે પાટોત્સવ પ્રસંગે હોમ યજ્ઞ, દેવ અર્ચન, બપોરે મહાપૂજા, હોમ યજ્ઞ રાખેલ, મહાઆરતી, તદુપરાંત અત્યારે પણ સત્યનારાયણ ભગવાનની કથા, 108 દીપમાળા, તદુપરાંત શિવની સાનિધ્યની અંદર કઠોળનું દીપમાળા અને કઠોળની મહાપૂજા કરીને મંડળ પૂરણ કરીને શિવજીની પૂજા અર્ચનનો સર્વ ભક્તજનોએ અમૂલ્ય. આજરોજ અહીં અમરનાથ મહાદેવ મંદિર રેલવે સ્ટેશન પાસે જે આવેલું છે એ અમરનાથ મહાદેવ મંદિરને 12 વર્ષ થઈ અને આજે 13મું વર્ષ બેઠું તે દિવસે આજે પાટોત્સવ રાખેલ છે. તેમજ આજરોજ અહીં દીપમાળા દરરોજ કરવામાં આવે છે. 108 દીવાની આરતી જે કરવામાં આવે છે તેમજ કઠોળનો ભવ્ય શણગાર પણ કરવામાં આવેલ છે અને અહીં ઘણા શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા પણ આવે છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે ઓસ્ટ્રેલિયા બોર્ડના સભ્યો આવી પહોંચ્યા હતા. લોક સાહિત્યકાર અને લોકગાયક હેમુ ગઢવીની 48મી પુણ્યતિથિએ રાજકોટ હેમુ ગઢવી હોલમાં ઉજવણી. રેસિડેન્સ ડોક્ટરો દ્વારા આજે સિવિલ હોસ્પિટલથી મોટી સંખ્યામાં રેલી કાઢીને પોલીસ કમિશનરને રજૂઆત. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામાજિક કાર્યકરોએ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પાઠવ્યું. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.